ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન અમરધામ આશ્રમ અજાબ પરબની ઝૂંપડી દ્વારા અંગક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું. કારતક સુદ 11ની મધ્યરાત્રિના 12ના ટકોરી વિધિવત રીતે ગરવા ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમાનો શુભારંભ કરાય છે. જોકે વિધિવત રીતે શરૂ થાય તે પહેલા જ 2 દિવસ અગાઉ લાખો ભાવિકોએ પુણ્યનું ભાથું બાંધી લીધું હતું. ભાવિકોની ભીડ જોઈને તંત્રને પરિક્રમાર્થીઓની વહેલા જવા દેવાની ફરજ પડી હતી. મંગળવારે 11 રાત્રે 12 વાગ્યે વિધિવત પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બુધવાર રાત્રિના 8 કલાક સુધીમાં લાખો ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. દરેક કલાકે 10,000 જેટલા શ્રદ્ધાળુઓ નળ પાણીની ઘોડી પાર કરી રહ્યા છે. હજુ અનેક ભાવિકોએ પરિક્રમા રૂટ પર પડાવ નાખ્યો છે. પરિણામે હવે ગુરુ અને શુક્ર 2 દિવસ સુધી ગિરનાર જંગલમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. પરિક્રમા દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિક ભક્તોને ભોજન પીરસવામાં આવે છે. તેમાંના એક એવા અમરધામ આશ્રમ અજાબ દ્વારા પણ પરિક્રમા દરમિયાન ઉતારો રાખી અને પરિક્રમાર્થીઓ માટે 24 કલાક ચા, નાસ્તો અને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. છેલ્લા 30 વર્ષથી અવિરતપણે આ સેવા આપવામાં આવે છે. 200 જેટલા સ્વયંસેવકો દ્વારા ખડેપગે સેવા આપવામાં આવી રહી છે. અમરધામ આશ્રમના મહંત શ્રી ભાર્ગવદાસ બાપુ દ્વારા જણાવાયું હતું. બ્યુરો રિપોર્ટ, ગુર્જર ભાસ્કર ન્યૂઝ, રમેશ સત્યની સાથે. અમરધામ આશ્રમ અજાબ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. આપણે અહીંયા હરિહર અન્નક્ષેત્ર 92થી શરૂઆત કરેલી છે, જેઠીમાના વખતથી. તો અટાણ લગીમાં અહીંયા અમે 92થી કન્ટિન્યુ ચાલુ છે. અહીંયા અટાણે અમારે જમણવારમાં 150 જણા ગોપનાથથી આવે. બાકી અમદાવાદ, રાજકોટ, મુંબઈ, જામનગર, ભાવનગર એ બધાય સેવામાં આવે છે. અને આ હરિહર હકાવી છે, બાજરાના રોટલા, શાક, ખીચડી, બુંદી, ગાંઠિયા એવું હરિહર કરાવી છે.